સુરત શહેરમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે। ત્યારે ફરી એકવાર ડિંડોલી વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે। જ્યારે પરિવારના સભ્યો ઘરમાં નિદ્રાધીન હતા ત્યારે આ વિદ્યાર્થીનીએ અચાનક અંતિમ પગલું ભરી લેતા સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે। આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેના લીધે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આશાસ્પદ વિદ્યાર્થીનીએ કયા સંજોગોમાં આપઘાત કર્યો તે જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે। ગુજરાતમાં સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આદેશ જાહેર કર્યો છે કે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટી, કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। આ અંતર્ગત દરેક સંસ્થામાં મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકવામાં આવે ફરજિયાત બનાવવામાં આવી છે અને તેમજ વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ व्यवस्था ने मजबूत करवानी सूचना पण आपवामां आवी छे। अजय ओझा। आपका रहने का कहाँ पे? यहाँ पे कहाँ पे? सूरत में? महादेव नगर 2, नवागांव, भिंडोली, सूरत। क्या घटना बनी थी? ऐसा तो नहीं, सुबह में सो के उठे सब नॉर्मल ही था। फिर सुबह में उठे तो देखे ऐसा प्रॉब्लम, जो भी प्रॉब्लम है माँ बाप को बताना, शेयर करना चाहिए बच्चे लोग को। कोई भी बच्चे का हो, हमारा ही नहीं, कोई भी बच्चे हो, माँ बाप को शेयर करना चाहिए कि हमें ये प्रॉब्लम है, तभी माँ बाप उसका सोल्यूशन निकाल सकते हैं। कोई आपको ऐसा कोई बात ही नहीं की? कुछ नहीं, हमसे मम्मी उसकी नहीं है, चाची है, हमें सब है। मम्मी गांव गई थी शादी में। कितनी उम्र थी और क्या करती थी लड़की? लड़की तो 12वीं में पढ़ती थी, साइंस से। उसको हम पढ़ा रहे थे, कैसे भी करके दिखता, बोली पापा डॉक्टर बनना है मुझे। ये कितने बजे हादसा बना था? हादसा तो सर नहीं बता सकते, हमने 5:30 बजे देखा है। यूपी बिहार के? यूपी, प्रतापगढ़। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।